મહેશભાઈ, અમારા વિજયભાઈ છે એ અમારા એન્જિનિયર છે અને કાશ્મીરની અંદરમાં જ્યારે પહલગામ હુમલો થયો ને અને ઓપરેશન સિંદૂર થયું ત્યારે અમારો કાશ્મીરની અંદરમાં પ્લાન્ટ ઇન્સ્ટોલેશન કરવાનો હતો. પ્લાન્ટને પહોંચી ગયો ને ડિસ્પેચ થઈ ગયો હતો અને એ જગ્યા ઉપર ઇન્સ્ટોલેશન કરવાનું હતું ને ત્યારે અમારા વિજયભાઈ ત્યાં હતા. તો આખી ઘટના કેવી રીતની બની અને એને એ અમારા જે કસ્ટમર રહ્યા ને એને કેવી સુરક્ષા આપી અને અમે એને કેવી સર્વિસ આપી ને એ આખી ઘટનાની વાત વિજયભાઈ કરશે. વિજયભાઈ, થોડુંક આપણા મહેશભાઈને ડિટેલમાં વાત જણાવો. જ્યારે આપણે પહેલગામ અટેક થયો ત્યારે અમે પ્લાન્ટ ફિટ કરતા હતા. તો ત્યાં અટેક થયો હતો ત્યારે અમને જ્યારે પહેલગામ અટેક થયો એનાથી અમારે જે પ્લાન્ટ ફિટ કરતા એ કિશ્તવાડ ડોળામાં આવે તો અમારે ત્યાંથી લગભગ 120-30 કિલોમીટર જેવું એરિયા હતો. તો ત્યારે અમે પ્લાન્ટ ફિટ રનિંગ હતો તો પ્લાન્ટ ફિટ કરી લીધો. પછી અમે પાછી જ્યારે ડેમો દેવાનો હતો તો થોડો આ બધો ઇસ્યુ હતો એટલે અમે રિટર્ન આવતા રહ્યા હતા. પછી જ્યારે પાછું નોર્મલ થઈ ગયું ત્યારે અમે પાછા ડેમો માટે ગયા. તો જ્યારે હું ડેમો માટે ત્યાં પહોંચ્યો તો જે દિવસે હું પહોંચ્યો એ દિવસે જ ગવર્મેન્ટે ઓપરેશન સિંદૂર લોન્ચ કરી દીધું. તો પછી હું રાતે જ પહોંચી ગયો હતો. રાતે પછી ત્યાંથી કોઈ આવક જાવક હતું નહીં. તો રાતે મોર્નિંગમાં વહેલી બસ પકડીને હું ડેસ્ટિનેશન પહોંચી ગયો. તો ત્યાં પહોંચી ગયો એટલે ઓપરેશન સિંદૂર સ્ટાર્ટ થઈ ગયું હતું. તો કસ્ટમરે અમને બહુ સારો સપોર્ટ કર્યો. એમણે 6 જે વિલેજ ડિફેન્સના લોકો એમને ત્યાં રાખ્યા. મારી અંડર એમને એમ્બ્યુલન્સ ઓન ગાર્ડ રાખી હતી ને બહુ પ્રોપર એમને વ્યવસ્થા આપી હતી. 2 જણા ઉપર, 2 જણા નીચે, 2 જણા મારે સાથે જે વિલેજ ગાર્ડના હોય મતલબ ગન સાથે અમને પ્રોપર ટ્રીટમેન્ટ આપી હતી. ને મેં પ્રોપર એવી સિચ્યુએશનમાં કસ્ટમરને પ્રોપર ડેમો આપ્યો, પ્રોપર એમનું મશીન રનિંગ કરીને આપ્યું. ને કસ્ટમર એ ટાઈમે જ્યારે જમ્મુમાં મતલબ લોટ ને જે કંઈ વસ્તુ છે એ જવાનીથી બંધ થઈ ગઈ જમ્મુથી. તો તે ટાઈમે મેં એમને ડેમો કરીને પ્રોડક્શન મેં એ જ ટાઈમે લગભગ 1200થી 1300 બોરી મેં મારી હાથે લોટ કાઢીને દીધો હતો. સરસ. એટલે છે ને અમારું આખું સર્વિસ તમે વાત કરી ને તો સર્વિસની એટલી બધી ફાસ્ટ સર્વિસ. આજે ઓપરેશન સિંદૂર વખતે અમારા વિજયભાઈ કસ્ટમરની ઘરે રોકાણા. એ લોકોનો પ્લાન્ટની અંદરમાં ત્યાં એને લોટ દરીને આજે 1200થી 1500 બોરી એટલે એક બોરીનો વજન 50 કિલો હોય એવું એને ત્યાં દરી કમ્પ્લીટ કરીને કેટલા દિવસ રોકાણા હતા આપણે? 6 દિવસ જેવું. 6 દિવસ ત્યાં રોકાણા અને જમ્મુની અંદરમાં જેટલી લોટની સપ્લાય કરવાની હતી ને એ બધી ઓટોમાઇઝના મશીનની અંદરમાં પ્લાન્ટમાં દરી અને બધી સપ્લાય કરી હતી. એટલે ત્યાં લગીની બધી સર્વિસ હોય છે. અને આમ ગણતરી કરો ને તો જમ્મુની અંદરમાં એવી સર્વિસ મળે ને એવી અહીં રાજકોટમાં એવી મળે. લોકલ થઈ ગયું ને, કંપની આપણે એની થઈ ગઈ એટલે તો સર્વિસ મળવાની જ છે. એટલે આવી સર્વિસ અમે આપતા હોઈએ છીએ.